ધોરાજી પાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટે મતદાન. ધોરાજી પાલિકાની ચૂંટણીમાં 16.23% વધુ મતદાન. ધોરાજી ઉપલેટા ભાયાવદર પાલિકામાં લહેરાશે ભાજપનો ભગવો. મહેન્દ્ર પાડલિયાએ આ વાત કરી છે. સાથે તેમણે એ પણ દાવો કર્યો છે કે ધોરાજીમાં કોંગ્રેસ શાસનમાં કોઈ કામો નથી થયા. ધોરાજી પાલિકામાં આ વખતે ભાજપનો ભગવો છવાશે તેવી પણ વાત કરી છે. મહેન્દ્રભાઈ, જે રીતે અત્યારે મતદાન થઈ રહ્યું છે, કેવો જીતનો વિશ્વાસ છે? અત્યારે જે મતદાન થઈ રહ્યું છે, મતદારોમાં જે ઉત્સાહ દેખાય છે, એ ઉત્સાહની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય ધોરાજી નગરપાલિકામાં, ઉપલેટા અને ભાયાવદર ત્રણેય નગરપાલિકામાં નિશ્ચિત છે. એની પાછળનું બીજું એક કારણ છે કે અત્યારે અમારા યશસ્વી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જે વિકસિત ભારત સંકલ્પના છે અને શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ અમે કરી રહ્યા છીએ. વિકાસના આધાર ઉપર સર્વ સમાજને સાથે લઈ અને સર્વ વિસ્તાર, દરેક દલિત, શોષિત, પીડિત જે વિસ્તાર હોય એ વિસ્તારને સાથે લઈને સર્વાંગીણ વિકાસ કેમ થાય, એ એક જ મુદ્દાથી ચૂંટણી લડી રહ્યા છીએ. અને એ દ્રષ્ટિથી લોકોમાં જે ઉત્સાહ જોવા મળે છે અને લોકોના ઉત્સાહ અંડરકરન્ટ પણ અમને દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. જો વાત કરીએ ધોરાજીની, તો ધોરાજીમાં અનેક સમસ્યાઓ છે, જેવી કે પાણી 7-8 દિવસે પાણી મળી રહ્યું છે, રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. આને લઈને કેવો તમે શું કહેશો આ બાબતમાં? બહુ સારો પ્રશ્ન આપે કર્યો, એટલા માટે કે આજે રોડ રસ્તાની હાલત ખરાબ, પાણી વિતરણની અંદર અવ્યવસ્થા, અમુક વિસ્તારમાં પાણી વધારે મળે, અમુક વિસ્તારમાં પાણી ઓછું મળે. આ પ્રશ્નોના પાછળ પૂછતાછ ભૂમિકામાં આપના દ્વારા હું કહેવા માગું છું કે અહીંયા 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. ત્યાર પછી જ્યારે 2 વર્ષથી વહીવટદારના શાસનમાં 100 કરોડના નગરપાલિકા, શહેરી વિકાસ અને જીયુડીસી બંને મળીને 100 કરોડના વિકાસના કામો કેટલાક પૂર્ણ થયા છે, કેટલાક ચાલુ છે. અને જે કાયમને માટે પાણીની જે સમસ્યા છે, એ પાણીની સમસ્યાનો આવતા આગામી ટૂંક સમયમાં નિરાકરણ થવાનું છે.